બોલો લ્યો, અમારી ઊંઘ હરામ છે ને અહીંયા જામ સાહેબ સૂતા છે. અશોકભાઈ ઉઠો, હવે ઉઠો. હા હજી સુધી આમ સૂતું જ રહેવાનું, વખત જોવાનો જ નહીં. નહીં, આજ થાકી ગયો તો એટલે, અને થોડીક મજા જેવી નહોતી. થાકો તો ખરા ને તમે, કેટલી ઉપાધિ અમારી માથે નાખવાનું કામ કરો છો, એટલે થાક તો લાગવાનો જ. પણ કાંઈ કામ હતું? હા, કામ હતું એટલે જ પધારી. આ તમને શાંતિથી ઊંઘ આવે છે ને અમારી ઊંઘ હરામ થઈ ગઈ છે. કેમ, હું છું? બોલો, એમને ખબર જ નથી શું થયું એમ નહીં. આ એક માગાની જે આશા હતી ને એમણે હોત ના પાડી દીધી છે, અને એવું કહેશે કે તમારો જેઠ કમાતો નથી ને એટલે અમારે નહીં મેળ આવે. પણ હું કામે તો જાવ જ છું ને. એ 5000 રૂપિયા કમાવ ને એમાં કોઈ પોતાની દીકરીઓ ન દઈ દે. નથી પોતાનું ખોયડું કે નહીં કાંઈ. આ સેત તમારા ભાઈની માથે પડ્યા છો. અહીં અમે ન હોત તો હું થાત નહીં, જ નથી ખબર પડતી મન તો. અને એમાં હું શું કરું? તમે તો કોણ અમે કરીએ? ગોતિયાવો ને જઈને ક્યાંક જેને લઈ આવો ને, એટલે મારે તો માથેથી બોજ ઓછો થાય. તમારી વાત હાચી, પણ કોને ખબર કેટલી છોકરીઓ જોઈ. પણ હવે પણ કાંઈ હોય તમારામાં તો હા પાડે ને ભૂંડો. ન ભયણા ન ગયણા. અરે ભયણા નહીં તો ઘોયરાન ગયું, ગયણા તો હોત. મારો ભાઈ ભણતો તો ને એટલે પછી હું ન ભણ્યો. તે ભાઈએ ના નહોતી પાડી. ભાઈના નામ દેવાનું બંધ કરી દેજો, કહી દઉં છું. મને તો શરમ આવે છે તમને જેઠ કહેતા. આ ગામમાં બધાય વાતું કરે છે કે તમારો જેઠ વાંઢો ફરે છે, અને ક્યારેક તમારા ભાઈ ઘરે ન હોય, તમારી બેન ઘરે ન હોય, તમે એકલા હોય ને હું એકલા હોય, ગામમાં ન થવાની વાતું થવા માંડી છે. હવે આમ વિચારવાનું બંધ કરો, ઊભા થાવ ને ના જોઈને ધંધા ભેગા થાવ. આમ ભલે, હું હમણાં જાઉં છું. એ હારું, આભાર તમારો. ત્રાહીમામ થઈ ગઈ છું આ માણાથી તો હું. આમાં મારો શું વાંક છે? બેન, એ બેન, બેન. હા, કેમ, હું છું છે? બા બાપુજી સાંભળે છે? હા બ્રેજ ને. હા, બધાય ગામમાં કેવી કેવી વાતો કરે છે મારી, કેવી? કે આનામાં કંઈક ખોટ છે, આનું કોઈ ધણી નથી થતું, આના લગ્ન નથી થતા. ઉપરથી તો એક તો મા બાપે નંભરે. શું કરવું બેન હવે? પણ હું શું કહું, ઓલો તને છોકરો જાવ જોવા આવ્યો તો એ સારો જ હતો, તે ના આવે. એ તારે લીધે બધુંય. મારી લીધે મને તો ગમતો જ તો. અટાણ સુધી જેટલા આવ્યા ને કોઈ મને ના પાડી નથી ગયું. બધાયને નડે છે કે એનો ભાઈ જો અવડો મોટો થયો વાંઢો રખડે છે. આમાં મારો શું કઈ વાક છે? હે, તો કોનો વાક છે? આ જો નનકાને કેવું રૂડું રૂપાળું બૈડું લઈ આવ્યો, આખા ગામમાં એનો વટ પડે છે. અને આ જઈએ નીકળું ને તો એક જ વાત થાય કે આ તો જો એમનેમ છે, આ તો જો એમનેમ છે. મોટો હજી વાંઢો રખડે અને આ એમનેમ મા બાપની વગરની. જો નાના એનું ઘર બાંધી લીધું ને એને સુખેથી રહે છે. એ બિચારાનું થઈ ગયું છે, એની વાતું ન કરાય. ભલે ને, પણ હવે તારું થઈ જાય તમ તાર બેન. ક્યાંથી થાય? હે, જ્યાં સુધી આવડું મોટું ઊભું છે ત્યાં સુધી તો થવાનું નથી. આ બધા હગાવાળા એમ કે જ્યાં સુધી ભાઈનું ન થાય ને ત્યાં લગીને બેનને ન પરણાવીએ. આમનમ તું તો હે ને ગઈઢો થાય, મને આમનમ કુંવારી મારીશ, મને તો એવું જ લાગે. હું ઘર મૂકીને વયો જાવ હવે. એ એક બાકી છે, જ્યારે હોય ત્યારે બધા સંભળાવ્યા જ કરે છે. આ ઘર મૂકીને તું થોડોક જાય, દુનિયા મૂકીને અમારે જવું પડશે આ બધાનું સાંભળી સાંભળીને. બેન, એવું બોલમાં તું સમજો સને ભગવાન બધું સારું કરી દે. હા, અહીંયા આવડું મોટું હોય પનોતી પછી ક્યાંથી સારું થાય આમાં? હા, આમ તો હું પનોતી જ છું. હા, બિચારા ગોપી વહુને કેટલી તકલીફ થાય છે. થાય જ ને, થાય જ બધાયને. હે ના ના, ઈ બિસાડી આખો દી ઘરમાં કેટલું કામ કરી રાખે. હે, તું કરાવતી હોય થોડાક કામ. કરાવું જ છું, પણ હું તો ગમે તો વહી જવાની આને મારી હારે. પછી તો એને એકલીને જ કરવાનું ને. એને કોઈ દી એમ છે કે મારી જેઠાણી આવશે કે ઈ કરશે કે એવું થાય? હે, આ તો જેઠાણી ઘરમાં હોય તો ઘરના વ્યવહાર સંભાળે, ઘરના બધા કામકાજ કરે, બધું એને શીખવાડે. પણ અહીંયા તો એને બિસાડીને એકલીને કરવું પડે છે બધું. હા, હું બધું સમજુ છું,
હવે તું હું સમજતો તો તું સમજો હોત ને તો નનકાની પહેલા પૈણી ગયો હોત. આમ નામ જિંદગી તે મારી એ બરબાદ કરી ને તારી બરબાદ કરી અને હવે એનું ઘર હરગાવસ. હા આવો ને આવો જ રહ્યો. શું તમે હવારમાં હું માંડ્યું છે? હવારમાં હું માંડ્યું છે? હું છે એકદમ સપન સુરીની જેમ તૈયાર થઈને કા નીકળી? હે અરે તમે જ તો કીધું, તમે નહોતું કીધું ગઈકાલે કે આ કરિયાણા વાળાને ત્યાંથી? ઓહો, કરિયાણા વાળાને ત્યાં? હે કેમ કરિયાણા વાળો બહુ ગમે છે તને? હે કરિયાણા વાળાને ન્યા એમ મસ્ત તૈયાર વૈયાર થઈને જ આવું છે? આ લાલી લિપસ્ટિક કરિયાણા વાળા માટે કરી છે? અરે ના હવે અત્યારે તો બોલીને તું અટાણે બોલીને કે કરિયાણા વાળાને ન્યા જવાનું છે ને મેં તને કહ્યું તું કરિયાણા વાળાને ન્યા આમ એકદમ તૈયાર થઈને જવાનું. તૈયાર ક્યાં થઈશું? આ રોજની જેમ નાહી ધોઈ ને બજાર જાઉં છું. દેખાય છે ને મને આજુ ને લાલી લિપસ્ટિક આ બધું કર્યું છે ને આ મારા માટે કર્યું છે કોઈ દી? હે મારા માટે કર્યું છે કોઈ દી? આ કરિયાણા વાળા માટે લાલી લિપસ્ટિક રોજ. હા બહુ મસ્ત. તને શું લાગે છે બહુ સારી દેખાય છે તું? હે ક્યાં ભટકાણી તું મારાથી? અને આજે ને આ તારા બધા નાટક બંધ કરી દેજે. આમ જોઉં તેમ જોઉં. અરે હંધાય લોકોને જોતી જ હોય છે. કઈ શરમ છે? કઈ શરમ છે તને? તમે કેવી વાત કરો છો? જ્યારે હોય ત્યારે મારી પર શંકા ને શંકા. હું બહાર જાઉં તો કહેશે કે બહાર નહીં જવાનું, પછી બહારથી કામ ન કરું તો કે કામ નથી કર્યું. હું કરું તો શું કરું? હે શંકા ને શંકા. હવે તું કામ જ એવા કરો છો. હે 56 સુધીની જેમ લાલી લિપસ્ટિક કરીને એમ ઝમ 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 થઈને જાવું છે તારે? આ વર માટે કોઈ દી કાંઈ કર્યું નથી તને? લો હે બસ તમે કહેતા હોય ને તો કાંઈ નહીં લેતો. હા બહુ ડાઈ મારી સામે છે ને આ બધા નાટક કરવાનું બંધ કરી દેજે ને સીધી રીતે રહેજે નહીંતર ઘરમાંથી કાઢી નાખે. સમજી કે? હા જા. આ શું કહું? કદાચ તમને મારા શબ્દો વહમાં લાગશે, પણ જેને બાયડી નથી ને એને પૂછી આવો. એમ જેને બાયડી નથી એને પૂછવા જાઉં મેં? અરે પણ મારે બાયડી છે ઈના ડખા છે આટલા બધા, એને હું પૂછવા જાઉં બીજા કોઈને? જા રે જે કામ કર્યું છે કરીને આવ. હરકી જજે પછી. આમ તો કે મેણા મટકા ના મારતી. હે ભગવાન, એવી કઈ ભૂલ થઈ ગઈ કે તું આવડી મોટી સજા આપે છે. પડ્યો બોલ ઝીલું છું તોય દર વખતે મારો જ માં, હું જ ખરાબ. ગોપી હા મામાનો ફોન હતો. અશોકભાઈ માટે એક નવું માગું આવ્યું છે. રોજ સવાર પડે અને નવી વાત. કઈ ખરાબ ના બોલતી. પહેલા કહી દઉં છું ખરાબ ના બોલતી. આ વખતે છે ને મને પાકી ખબર છે. મામાએ મને ભરોસો આપ્યો છે કે તું જરાય ઉપાધિ ન કરતો. આ આપણા છેડા હારા આડે છે ને અને ના નહીં પાડે સામે વાળા અને ગોઠવાઈ જવાનું છે. એટલે છેડા આડવાથી ગોઠવાઈ જાય ખરું? તો ગોઠવાઈ જાય ને. તમે ક્યારેય સમજ્યા જ નહીં. એ તમારા ભાઈના માગા તો હો આવ્યા, પણ અહીંયા આવીને માણા જોવે છે ને હાલ હવાલ તો ના પાડી દે છે. એમાં સમજાય તમને? એના નસીબ એવા હશે એટલે. આ મોટા ભાઈ કઈ ગુનો નથી કર્યો. તમે છે ને એની બાજુ બોલવાનું એક તો પેલા બંધ કરી દો અને જરાક હવે એને કહેવાનું ચાલુ કરો કે આમ નામ તો એને કોઈ મળવાની નથી. હું તો કહું છું ઓલી બાજુ જઈને ક્યાંક 5-5 લાખમાં બાયું મળતી હોય ને તો લઈ આવે. એટલે હું અહીંયા જેઠાણી જોઉં.
કેવી વાત કરે તું? રૂપિયા દઈને કઈ બૈરાવ લવાતા છે? આખી દુનિયા લાવે છે, એમાં શું થઈ ગયું લાવો તો? ગાંડી હશે દુનિયા, આપણે ગાંડા નથી. ગાંડા સહી ને એમાં જ આ વાંઢા ફરે છે હજી નીકળી પડ્યા સોતી. એક તો આપણે માવતર નંબરે કે કોઈ આપણી વાતો કરે, એક તમે હશો ને એ નનકા મોટા તો હજી આમના વાંઢા આંટા મારે. હા તો મોટાએ બચારા કઈ ગુનો નથી કર્યો એમ કહું છું. અને રહી વાત તો કામ ધંધો કરે છે, હા તમે લોકો એની વાહે હું કામ પડી ગયા છો? અડધો તો છે ને મારા મોટા ભાઈને આમને માનસિક કરી નાખ્યો તમે. કોઈ માનસિક નથી થઈ ગયા. હા, આખા ગામમાં બધા એમ જ કહેશે ગાંડા છે ગાંડા છે, પણ અહીંયા આવીને જોવે જ ખબર પડે કેટલાક ગાંડા છે. આપણાથી તો વધારે બુદ્ધિ એનામાં છે. હા તો છે જ ને, કોઈ ગાંડું નથી અને એને બધી ખબર પડે છે. રહી વાત કે તું કોઈ દિવસ આવી વાત ન કરતી કે રૂપિયા ભરીને આપણે છે ને બહારથી લઈ આવશું, નથી લાવવું કોઈ ઘરમાં. એટલે એમને એના ઢહેડા મારા જ કિસ્મતમાં લખાયેલા છે, હું જ કર્યા રાખું એના ઢહેડા. હું કામ કરીને તૂટી ગયા તમે? લે બે ટંગ ખવડાવો તો ખરા કોકને, રોજનું થયું એક દી હોય તો ઠીક છે. હા કેવી વાતો કરો છો? હા આ જગ્યાએ બાન બાપુજી હોત તો ન કરવું પડત કામ? હોત તો ની વાત તો પાસે રાખો ને, અત્યારે તો નથી, તેમ છતાંય મારે કરવું પડે છે ને એનું. હા તો એના લગ્ન થઈ જાય ને તોય મોટો ભાઈ મારથી અલગ નહીં થાય, ભેગા જ રહેવું, અને તોય કામ તો કરવું જ પડે. તો એની બાયડી નહીં કરે? લદા મારે ધોવાના, એના ઠામણા મારે કરવાના, બધુંય મારે કામ કરવાનું. આ તો ધારા છે ને, ધારા નથી કરતી ઘરના કામ? ઓ તમારી ધારા લો, તમારી ધારા કાઈ કરતી નથી, આખો દી રખડી ખાય છે. બેનપણીયાર અહીં જાઉં છું ને બેનપણીયાર ત્યાં જાઉં છું, પૂછતા હોય તો કેટલું કામ કરે છે ખબર પડે. હા તું છે ને આ બધી પંચાયત રહેવા દે, અને મોટા ભાઈની છે ને તારે એટલું બધું કાંઈ ધ્યાન રાખવાની જરૂર નથી. મને ખબર છે કેટલું પેટમાં બળે તમને બધાને. હું કહી દઉં તને કે મામાએ કીધું ને જોવા જવા તૈયાર થઈ જજો બધા. હું ન થવાની, તમે ને તમારા ભાઈ જઈ આવજો, જ્યાં હોય તૈયાર થઈ થઈને જઈને પછી મોઢા આવડા કરીને પાછા આવીએ. લો આ ક્યાંક તો તમે જ નથી થવા દેતા. આ સામે વાત હાલતી હતી ને તું દાઢી ફાટી હતી કે અમારા મોટા ભાઈ તો બહુ મોડા ઉઠે ને આમ ને તેમ ને ઈ પંચાયત કરવાની, તારે ત્યાં હું જરૂર હતી? વાત તો કરવી પડે ને બધી. લ્યો આજે આપણે કઈ કઈ નહીં, કાલે અહીંયા આવીને મારી યારે બાંધે કે તમે તો આ ઘરમાં પહેલેથી હતા, તમારે અમને જાણ કરવી જોઈએ ને, એટલે ઈ મારે જ સહન કરવાનું પછી. વાહ, આ સારું કહેવાય. જે વાત કરવાની હોય ને એ કરો તો બરાબર છે. નકામી વાત કરીને તમે છે ને વ્યવહાર ન થવા દો ને એ વાત ખોટી કહેવાય. અને પછી પાછું તમારા જ ઘરમાં આવીને કેવું છે કે આમનું કઈ થતું નથી. હવે હરવા રહ્યો ને હરવા. એક તો તમે જોવો તો ખુરશીમાં બેઠી હતી, આમ કરીને બેસી ગઈ હતી. મેં કીધું અહીંયા આવશે તો આ ઘરમાં ખાશે કેટલું, એટલે પછી મેં એવી વાતો કરી કે ઈ સામેથી ના પાડી દે. તારે ક્યાં ખવડાવવું પડતું હતું ને તારે ક્યાં તેડીને ફરવું હતું? જેવી હોય એવી મોટા ભાઈને ગમતું હતું ને કરવાનું હતું ને. હા તો તમે જાજો જોવા, મને કઈ ન લઈ જતા. એક તો મારે આટલું તૈયાર થઈને આવવાનું ને પછી આવડું કમતું મોઢું કરીને પાછું વળવાનું. હા તો ઈ સારું, અમે જોઈ આવશું અને નક્કી કરી નાખશું. અને છે ને લગ્ન કેતી હોય ને તો એમાંય ન આવતી, લગ્ન એ કરી લેવું. પછી કાંઈ પછી શાંતિ રાખજે, આટલો છે ને લોહી ઉકળાટ ન કરતી. એ હારું તો છે ને હું જાઉં છું મારા પિયર, હાંચવી લેજો તમારા ભાઈને. એક તો બે ટંગ રોટલા ઘડીને દેવાના ને લે પાછા. આમ તો મોટા ભાઈ વાંઢા છે ઈ જ બરાબર છે. એક મિનિટ. હા હા, કાંઈ તકલીફ છે? કાંઈ તકલીફ છે? હે કાંઈ મદદ કરું? ના ભાઈ ના. પણ મને લાગે છે કે હા માથા પર ઊંચું છે, મને વાત કરશો? નસીબની ભમરાડીશું ભાઈ. નસીબમાં જ એટલા ઘા વાગ્યા છે કે આ ઘાની તો હું વાત કરું. કાંઈ નહીં, જાઓ. ના જે વાત હોય એ કરો ને. હે અને આ તમે રોયેલા છો. કહેવાય ને જ્યારે કિસ્મત તમને પાટું મારીને બેઠી હોય ને ત્યારે તમે એ ઘા ઉપર ગમે એટલો મલમ લગાડો પણ ક્યારેય એ ઘાવ નથી રૂજાતો. અત્યારે મારી એવી હાલત છે, મારો ઘાવ ક્યારેય નહીં રૂજાય. ઘાવ ક્યારેય નહીં રૂજાય એટલે? હા જેની હારે 7 ફેરા ફરીને આવ્યા હોય, 7 વસનો જેને હાલ્યા હોય એ જ આપણો સાથ છોડી દે તો કોઈ બીજા પાસે હું એ આશા રાખવી. એટલે આ તમારા ઘરવાળાએ તમને હે
ધણી કહેવા માટે જ ધણી છે, બાકી મારા મન પર હું વીતે છે ને એ તો હું અને મારું મન જ જાણીએ છીએ. છોડો, તમે તમારું કામ કરો. પાછા મને જોઈ જાહે ને તો મારો પાછો ઉદડો લે હે. હા, પણ જુઓ, તમે તમારું ધ્યાન રાખજો અને કાંઈ મદદની જરૂર હોય તો કયો. મદદની નથી જરૂર, જેને કરવાની છે મદદ એ તો મદદથી ભાગે છે. આભાર તમારો, હા આટલું પૂછ્યું મને. હા, ધ્યાન રાખીને હાલજો. એ હા. આ ભલો માણસ, આને બાયડી નથી, આવા ગામમાં વાંઢા રખડે. અને એક મારો ધણી જેને ભગવાને બાયડી આપી એની કોઈ કદર જ નથી. ભાભી આ શું કરો છો? નથી દેખાતું? આમ ઉખડેલી ઉખડેલી વાત શું કરો છો? આ થેલો કાં ભર્યો? મારે પિયર જાઉં ને એટલે ભર્યો છે. અરે માં, એવું તો હવે શું થઈ ગયું? તો તમારે પિયર જવું પડે, તમારે ક્યાંય નથી જવું. જો તમે આ ઘર મૂકીને જાઓ ને તો આ ઘર તો હાવ રધી વગરનું થઈ જાહે. રધી વગરનું નહીં, કામવાળી વગરનું થઈ જાહે એમ કહો. એવું કાં બોલો છો? હે તે હું બોલું? નથી ખબર તમને? આખો દીઠ લોહી ઉકાળ્યા છે મારે. તમારા ભાઈ હારે ને તમારા મોટા ભાઈ હારે હોત. જો હું બધું જાણું છું. હે ખબર જ છે કે મારા મોટા ભાઈના લીધે આ ઘરમાં બધાય ગધેડા થાય છે અને તમારા બે માણાની ડખા થાય છે. હું બધું સમજુ છું. હા, બસ ખબર છે ને બધી. તો લાવો માર થેલો, હાલો માર જાવું પણ છે. સાંભળો ને, આવું ન કરાય ને. હે તમને ખબર છે આજ નહીં તો કાંઈ ને તમારી જેઠાણી આવી જાય. કોક તો હશે ને હે કે જે એને હામું જોહે. ભગવાને બધાય હાટું બધું બનાવ્યું જ છે ઈ જોડી. જેદી બનાવ્યું હોય અને જેદી અહીંયા આવી જાય ને ઘરની માલી પાસે, તેદી મને ફોન કરજો, હું વઈ આવીશ. હો, ત્યાં લગી મને અહીંયા હવ ખાવા જવા દ્યો. હવે ઢેડા કરી કરીને તો હું અધમૂવી થઈ ગઈ છું. એવું ન કરો ને ભાભી. હે તમે વઈ જાઓ તો આ ઘરમાં મારું કોણ? હે હા. તમે મારી માની જગ્યાએ જ છો ને. તમને રોટલા ઘડીને કોણ દે? એની બળતરા છે. આખો દી મારી ફલાણી બેનપણી યાર વાં જાઉં છું, મારી ઢાંકણી બેનપણી યાર વાં જાઉં છું. લુગડા ધોવા નદીએ મોકલી તો 4 વાગે આવે, સવાર 5 વાગ્યાને ગયેલા. 12 કલાક તો લુગડા ધોવામાં કરે, એટલે વાહેથી બધો ઢોયડો મારે ક્લીન કરવું પડે. કાં હારું, તમને એનું જ છે ને તો આજથી ઘરના બધાય કામ હું કરી નાખી. બસ રેવા દો ને, અત્યારે 2 દી પૂરતું કરશો, ધમકી આલું છું એટલે. બાકી તો પછી તમે એના ઈ જ થઈ જવાના છો. અરે ના, હું કહું છું ને, હું ઘરના બધાય કામમાં તમને હાથ આપીશ. પછી ધારાબેન, તમે છે ને મારી યારે મગજમારી ન કરો. એક તો તમારાથી ને તમારા ભાઈથી ત્રાહી મામ થઈ ગઈ છું. હવે મારે નથી સહન થાતું. હો, લાવો માર થેલો, હાલો આમ વઈ આમાં ભાભી, જાઓ. એમ ન કરો ને ભાભી. જો હા સમજી જાવ ને તમે. એક તો આ ઘરમાં માય નથી ને બાપે નથી. મારે તો માન બાપ બધું તમે જ છો. હે તમે છો તો એ તો આ ઘરમાં મારું બધું રહ્યું છે. એમ ન કરો ને. થોડુંક તો રાખો. હે તમે મને કેવી આમ હગી દીકરીની જેમ રાખો છો. હે એટલે તો તમે જ્યારે હોય ત્યારે આ પીરપુલિયા પાડીને મને રોકી લ્યો છો. જો હું એક જ શરતે રોકાવાની છું. આ હંધુઈ કામ ઘરનું હવે કરવામાં મારી હારો હાર રહેજો. હું નથી કહેતી કે આખા ઘરનો ઢેડો તમે કરો, પણ હારો હાર ઊભું રહેવું પડશે. અને બીજી શરત, તમારા ભાઈને તમારે મનાવવા પડશે કે વાંથીને કયું ગામ કહેવાય ત્યાં જઈને 5 લાખ 10 લાખ જેટલા દઈને બૈરું લાવવું પડે ને એ લઈ આવે. જો આ વાત માટે તમે તમારા ભાઈને મનાઈ લેવો ને તો જ હું રહેવાની છું, બાકી હું નથી રહેવાની. પણ ભાભી, તમને ખબર છે ને આપણા ગામમાં એવા બૈરા કેટલાય લઈ આવ્યા, એકેય ટકતા નથી. બસ તમે જ કહો ખોટા પૈસા નાખ્યા એટલે. એ પણ 50 બૈરા લાવ્યા, તેમાં 5 તો ટકશે ને. તેમાં તમારા મોટાને કહેજો કે આ ટકાવવાની તાકાત ઈ રાખે. ઈ કઈ મારે નથી કરવાનું બધું. હારો, હાલો હું વાત કરી રહીશ. બસ જાઓ, અત્યારે જ વાત કરો. અને હા પાડે તો જ મારે રહેવાનું થાય. કઈ વાંધો નહીં. આ થેલો તમે કાઢીને મૂકી દો, પાછો કબાટમાં ગોઠવી દો. આલ્યો. અને આલે વાસણ હું ઉટકી નાખું છું. તમે તમારે બેહો અહીંયા. લોહી પી ગયું. કોણ જાણે મારા બાપાએ હું જોઈને મને પરણાવી હતી. હા હું નથી, હાહારા નથી, એટલે કોઈ ટક ટક તો નહીં કરે. પણ આ છે ને જમ જેવો જેઠ.
કિશનભાઈ, મારે તારી યારે થોડીક વાત કરવી હતી. બોલ ને તારે. આ, ભાભી હવારે થેલો ભરીને પિયર જતા હતા. જાય છે સારું. એમાં હું હારું હે? નહીં, એક તો આપણા ઘરમાં માય નથી. એના આવવાથી આ ઘરમાં રધી રહી છે. હે, આ ઘર ઘર બન્યું છે. બાકી તો આપણે ત્રણ બેન ભાઈ હતા. ભાઈ રધી હંધી વિખાઈ ગઈ છે એમ કે. આ કેટલું બોલું, ક્યાં બોલું, કેમ બોલું એનું ભાન છે ને. અને આ બધી વાતું કરે એ જાય ને તો મને કહેજે તું. કાંઈ જાહે નહીં. એ વય જ જાતી હતી. માંડ માંડ મેં રોકી એને. અને આ બધું છે ને આપણા મોટા થી થાય છે. બસ હા, એને એટલું જ જોતું હોય છે કે તમે એને રોકો અને કોઈ એને રોકે નહીં ને તોય ન જાય. ડેલી જ પાછી વહી આવે એમ છે કે મને કોઈ કેમ ન કીધું કે તમે જાઓ માં એમ. એટલે હવે મારે નથી જાવું. અરે એવું નથી. કોઈ પણ બૈરું હોય ને કંટાળી જ જાય. હે, ઘરમાં આવી નણંદ આવી રીતે બેઠી હોય, આમાં જેઠ આવી રીતે બેઠો હોય તો કોઈ બૈરાને ન ગમે. કાલ સવારે હું હારે જાઉં ને તોય આ બધું આ મારે સહન કરવાનું થાય ને આ તો હંધી જગ્યાએ પાણા કોને માર્યા છે? એણે. આ જ્યાં જ્યાં અશોકભાઈની વાત કરી ત્યાં છે ન કરવાની વાતો કરીને તોડાવ્યું છે અમુકનું. અને હવે તમે કહો છો કે અશોકભાઈનું થતું નથી એટલે એને વાંધો પડે છે. એ પણ અશોકભાઈમાં મીઠું જ નથી. હે તારા મોટા ભાઈ છે આપડા, બોલવામાં ધ્યાન રાખજે. અટાણ સુધી મેં બોલવામાં બધી મર્યાદા રાખીને ધ્યાન રાખ્યું ભાઈ. પણ હે ને હો વાતની એક જ વાત, આ અશોકભાઈના લીધે જ મારું ક્યાંય થતું નથી. અને આખા ગામમાં બધે મારી વાતો થઈ છે કે જો તો ખરી કે એનો ભાઈ એ વાંઢો ને આઈ જો ત્રીહની થઈ. હામ હામું થાય એમ છે. નહીં વો, મારે હામું તો કરવું જ નથી. જો અશોકભાઈને તો મેળ આવે તોય ભલે, ન આવે તોય ભલે. નહીં ને એને બેને બગડું તો મારે શું સમજવાનું? કે તું તારી ઉપાધિ કરશો ને એટલે મેં તને કીધું. અને રહી વાત તો છોકરો કેટલો ખરાબ નથી. આ નાનું હાથીને બસતું જોઈ લે એવો છે. અને હામી એની બેન આવશે એ એવી છે. એટલે આપણે ઘરે ભાઈનું ઘર બંધાઈ જાય, તું ત્યાં હારે વહી જાય, બસ બીજું જોવે શું આપણે? એટલે એના હાટુથી મારે મારી જિંદગી બગાડવાની? આમથી એમ કહેશો કે મોટા ભાઈની હિસાબે મારું નથી થતું અને હવે એમ કહેશો કે મારે જિંદગી બગાડવાની. તો અટાણે જિંદગી બગડે ને પછી જિંદગી બગડે એના કરતા તો ભગવાન મને મારક દઈ દે ને એટલે મરી જાવ તો સારું. અરા આ રોવાનું જરૂર નથી કાંઈ. અને નાટક બંધ કરતા રહે. આજ મારી માં કરવું શું છે? માને યાદ કરવાની જરૂર નથી. તું છે ને, તને ખબર ને ઓલા સગનભાઈના છોકરા હાટું ન લઈ આવ્યા ઓલા નાગપુરથી પૈસા દઈને, તો અશોકભાઈ હાટું કોઈ એવું લઈ આવ ને. ભાઈ માનશે? ઈ હું કઈ ન જાણું. ઈ તમારે બે ભાઈઓને જોવાનું. આ તું એ વાત કરશો, આ ગોપી એ જ વાત કરે પૈસા દઈને લઈ આવો. આ તમારે કેવું છે ખાલી કે રૂપિયા દઈને લઈને વહી આવો? તો એમાં વાંધો શું છે? આખું મલક લઈ આવે છે, તને જ વાંધો. બસ રૂપિયા કાઢવા પડે એટલે. રૂપિયાનો કાંઈ વાંધો નથી મને. તો પછી લઈ આવો ને. પૂછવું પડશે પેલા ભાઈને. એમાં ભાઈને હું પૂછવાનું હોય? હે, એ ઓમનો મેં વાંઢો રખડે છે. આ હવે તો ન ગામ બોલતી હો કે, કાંઈ. ગામ કેતું હોય એટલે પછી મારે બોલવું પડે. આ તો ગામ ભલે કે, ગામ કરતા તો ઘર વધારે કહે છે. ત્યારે જુઓ ત્યારે ન બોલવાના શબ્દો બોલો છો. હું મોટા ભાઈને વાત કરી લઈ, એ હા પાડશે ને તો કંઈક થાય. પાડશે જ ને. ઓમે એને સે ઉપાડો પહેણવાનો તો સાવ પણ વાત કરી લેજો મોટા ભાઈ યારે. અરે મોટા ભાઈ, હા શું કરો છો? હા કાંઈ નહીં, આ કસરું નાખવા જવાનું છે. કસરું નાખવા? હા. કામ તમારું થોડી છે. ગોપીને એક ધારણ કરી દેવાય ને. ના ના, એને હું નાખ્યો દરરોજ હું જ કરું છું. આ રોજ તમે જાઓ છો? હા. હવે તો હું કેવું? તારે કાંઈ કામ છે? અરે ના, મારે કામ છે ને. ઠીક, બોલો ને. પણ આ કઈ કામ નથી. સમજો મોટા ભાઈ, તમે આ ઘરનું ધ્યાન રાખ્યું છે અને તમે આવું કેમ કરો છો? મેં શું કર્યું? તમને કાંઈ સમજ ન પડતી હોય, બુદ્ધિ ઓછી હોય, આ મંદબુદ્ધિ જેવું કામ હું કામ કરો છો તમે? ઘરમાં ગાંડા નથી તો ગાંડા બનીને હું કામ રહ્યો છું એમ કહું છું. મેં એવું શું કર્યું? મોટા તરીકે તમારે છે ને બધા ઉપર ઓર્ડર કરવો જોઈએ, રૂઆપ કરવો જોઈએ. અને તમે જો કે આ લોકો તમને દબાવે ને તમે દબાઈ જાવ છો. એવું કાંઈ નથી. આ તો એ બધા કેટલાક ઘરના કામ કરે એટલે પછી હું આ કામ કરી નાખું.
મોટા ભાઈ, હા કામ તો હરેક ઘરમાં હોય છે. રહી વાત તો હવે હું પણ એવું ઈચ્છું છું કે તમે લગ્ન કરી લો. હા, જ્યાં જ્યાં વાત હકારી છે ત્યાં માનું છું કે નક્કી નથી થતું, પણ આ તારા ને ગોપી એક વાત કરતા હતા. ક્યાંય વ્યવહાર છે? વ્યવહાર તો નથી, આપણે જ્યાં છેલ્લે જોવા ગયા ત્યાં પણ ના આવી છે. હા, પણ રૂપિયા દઈને આપણે તમારા લગ્ન કરાવીએ કેમ છે? રૂપિયા દઈને હા, એવા લગ્ન થોડા કરાય, એવું આપણે કાંઈ નથી કરવું. તો આખી જિંદગી તમે આમનામ રહો? હવે તમને આ- ખબર જ છે ને કે ગોપીને નથી ગમતું, ધારાને નથી ગમતું કે તમે આમ વાંઢા છો. આ ગામમાં બધા મેણા ટોણા મારે, એ લોકોથી સહન નથી થતા. હા, એ વાત હાચી, પણ હું શું કહું, આમ પૈસા દઈને છે ને આપણે કાંઈ છોકરી નથી લાવવી. આ ઓલો જો આપણે બાજુનું ગામ ગોઠાવદરમાંથી એક જણો લઈ આવ્યો હતો ને, તે એ બાઈ છે ને એ બધા ઘરેણા લઈને વહી ગઈ. નસીબ આપણા, જે થવાનું છે ને થઈને રહે. હા, તો પણ અરે અત્યારે હું પણ એમ જ કહું છું, માથાની ભટકાય ને એકવાર તો આ બેયને ખબર પડે. ના, હા, મને ખબર છે કે તમને હેરાન કરે છે, તકલીફ આપે છે. મારાથી આ બધું જોવાતું નથી. હું આખો દી કેટલીક મગજમારી કરું આ બંને હારે. હા, પણ કાંઈ વાંધો નહીં. આ અડધી જિંદગી તો મારી નીકળી ગઈ છે ને, હવે આ અડધી બાકી છે, એ હું છે ને સહન કરી લઈશ. તારા કહે છે કે મારું છે ને મોટા ભાઈની હિસાબે નથી થતું. હવે શું કહેવાનું? આ બેન દીકરી ઉઠીને આપણને આવા શબ્દો કહી જાય, કયા ભાઈથી આવા શબ્દો સંભળાય? એ વાત એ હાચી, શું કરવું? પણ આ પૈસા દઈને લગ્ન કરવાની વાત ખોટી છે, અને હવે આમાંય મારે લગ્ન નથી કરવા. નથી કરવા. ભાઈ, શું કામ તમે આવું કરો છો? તો હું કરું? હવે છે ને હું જિંદગીથી હાવ હારી ગયો છું. અરે હારવાની ક્યાં જરૂર છે? મારી કારણે મને ખબર છે તારે સાંભળવું પડે છે. આ બેન દુઃખી છે, જો એવું લાગે તો હું ઘર મૂકીને વહી જાઉં, પણ લગ્નની વાત નહીં કરતો. ગાંડા થઈ ગયા છો? આ ઘર મૂકી અને મને મૂકીને ક્યાંય નથી જવાનું. મારી હારે જ રહેવાનું સમય છે. અને આ સંસાર મૂકવાની વાત ન કરતા. એક તો આમે તે તમને કોઈ ગણતું નથી, અને ઉપરથી વધારે ન કહેવાના શબ્દો કહે. અરે કોઈ ગણે કે ન ગણે, ભગવાન તો ગણતો હોય છે ને. હું માણસ જ છું, મને ખબર છે બધી. હે, આ બધા યાર મારે શું લેવા દેવા? ભગવાને માણાનો અવતાર આપ્યો છે ને, તો હું માણા બનીને પછી પાછો ભગવાન પાસે વયો જાય. હા, બાકી બીજી કાંઈ ઉપાધિ નહીં કરતો તું. હો, મને ખબર છે કે મારું તને બહુ દુઃખ થાય, પણ ભાઈ હવે પહેલેથી જ આપણે ચોપડીમાં ભગવાને દુઃખ લખ્યા છે, એ કોઈ ભૂહી ન શકે. સમજો તું? ભગવાને હંમેશા બધા માટે આ પાત્ર ગોતેલું જ હોય છે, અને સમય આવે એ બંને પાત્રને ભેગા પણ કરી દેશે. મને એટલી ખબર પડે કે તમારા માટે પણ કંઈ ને કંઈ તો છોકરી હશે જ ને. હોય તો આવી ગઈ હોત, હોય તો આવી ગઈ હોત. અને આ તું પૈસા આપીને લગ્ન કરવાની વાત કરશો ને, એ મને જરી કંઈ નથી ગમી. એની કારણે પછી આ બેન ને ગોપીઓ બે દુઃખી થાય ને, તો પછી સમજી ગયો તું. એટલે કહું છું. તમારી જેવી છે. હું એ લોકોને ના પાડી દઈશ કે મોટા ભાઈએ ના પાડી છે. હા, હે શું કરે છે? હું આના નાટક કરે છે આ બધા. અરે જે રસ્તા પર હું કરતી હતી તું? આજે રસ્તા પર હા અરે હું આજે બહાર જ ક્યાં ગઈ છું? હા, બહાર જ નહોતી ગઈ. ગાંડો સમજસ મને? હા, ગાંડો સમજસ મને તું? તારા જેવો ગાંડો સમજસ મને? બોલ, આજે આજે બપોરે નથી ગઈ તું? હા યાદ કર. હા, હા, પણ દિમાગ પર જોર હાલ. એ તો પેલા બલુભાઈની દુકાને. બલુભાઈ બલુભાઈ થઈ ગયો હવે, ઓલો કરિયાણા વાળો ને. હે, એ ચિઠ્ઠી આપતો તો તને મેં જોયું તું. ચિઠ્ઠી હે, આ બધું પ્રેમ પ્રકરણ હું લખ્યું છે? હું વિચારો છો તમે? એ જ વિચારું છું, જે છે તારું ને ઓલા બલુ તારો બલુભાઈ એની હારે છે ને તારું. હા, બોલ બોલ બોલ, ચિઠ્ઠીમાં હું લખ્યું તું? હા હા, બોલ 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 બોલ. હા પાપ હિસાબ કેટલો હતો હિસાબ કે?
3000. 3000 રૂપિયા? ઓ બાપરે, આપણે તો 2 જણા છીએ. 3000 નો આટલો બધો હિસાબ કઈ રીતે હોય? પણ કોને આપેસ તું બધું લઈને? હે? કોને આપેસ? કરિયાણા વાળા પાસેથી જ લઈને એને જ આપી દઈશ કે હું? હે ના ના, પાછું બોલ, ચિઠ્ઠીમાં હું લખ્યું તું? હા, લવલા લવલી કઈ લખ્યું તું? હા, આઈ લવ યુ એવું કઈ? હા, આજકાલ બધું બહુ નવું ચાલતું છે ને. એવું કાંઈ નહોતું લખ્યું. એવું જ હતું. હા, તો ચિઠ્ઠીની આપણે કેમ થાય? એ દુકાન પર જઈને અપાય ને તારાથી, ત્યાં રસ્તાની વચ્ચે અરે મને રસ્તે મળી ગયા એટલે મળી ગયા એટલે આપી દીધું એમ ને? હે, આ દુનિયાની સામે મારા ઇજ્જતના ધજાગરા ઉડાવવા છે તારે? ના ના, એવું કાંઈ તને રંગે હાથ પકડી છે મેં. અરે પણ એવું કાંઈ નથી. હું તમને હિસાબની એ બતાવું ને. હું બતાવી હિસાબનું હું બતાવશે તું મને? પાવતી પાવતી તને છે ને આજે તો રંગે હાથ પકડી છે મેં તને. રંગે હે? હાથ? હા? અરે એવું કાંઈ છે જ નહીં. એવું જ છે. મને તને નહીં છોડું. આજે તો તને જીવતી નહીં મળું મેં. ઉભી રહે તું. આજે તો છોડું જ નહીં. આજે તો આનો વારો જ પાડી દઉં છું. મારી હાથે છળકપટ કરે છે. હા, લફડા કરે છે, લફડા. મારી હાથે છેતરપિંડી નહીં છોડું. આજે તું મને ભટકાણી છે ને તો તારા કાંકરા ઢીલા કરી નાખીશ. નહીં છોડું, બિલકુલ નહીં છોડું આજે. બસ બસ, તું મારા હાથમાં આવ, હાથમાં આવ મારા. હેમા, ઓ માં, એ મારી રે, આ માણાએ તો હદ વટાવી. કામ વસાડે જાણે મેં કોઈ ગુનો કર્યો હોય ને એમ દોડાવી રહ્યો છે. આ માણસનો કોઈ ભરોસો નહીં. આ મારો જીવ લઈ લે હે. એના કરતાં તો હું જ કાંઈક રસ્તો લઈ લઉં. હવે મારી પાસે એ જ રસ્તો છે અને એ રસ્તો આજે હું અપનાવીને જ રહી. હા, શું કરો છો તમે? જીવન ટૂંકાવું છું. હું કામ રોકી બને? જીવન ટૂંકાવો છો પણ મારું એ સમાધાન છે? હે, કંટાળી ગઈ છું. જિંદગીથી કંટાળી ગઈ છું. આમે રોજ મરવા કરતા માણસ એક વારમાં જ મરી જાય ને એ સારું. અને હટાણે મને આ જિંદગીમાં
કોઈ રસ નથી રહ્યો. રસ નથી રહ્યો હે? જરીક વિચાર તો કરો તમે. તમને ખબર છે કે ભગવાને આવી અમૂલ્ય જિંદગી આપી છે તો જીવી લેવાની હોય. અને બીજી વાત કહું તો મેં કથામાં સાંભળ્યું છે કે માણા ખાલી આત્મહત્યાનો વિચાર કરે ને તોય હો ગાય માયરાનું પાપ લાગે છે. તો તમે આવી રીતે જિંદગીનું આવું કરશો હે? જો મારી વાત સાંભળો. હા, આત્મહત્યા છે ને એ આનું સમાધાન નથી. અને દુઃખી તો ઘણા લોકો છે જ, પણ અમુક વ્યક્તિના જીવનમાં ઓછું દુઃખ હોય તો અમુક વ્યક્તિના જીવનમાં વધારે દુઃખી તો બધાય હોય જ છે. અને હા, શું કહું તો દુઃખી તો હુંય છું. હા હા, કહેવાય છે ને કે દુઃખ સહન કરવાનું લખ્યું હોય, પણ મને છે ને મને એ વાત બસ ન સાંભળવું મારે. તમારા દુઃખમાં ને મારા દુઃખમાં જાજુ અંતર છે. મારો ધણી રોજ મને મારે છે, મારી પર શંકા કરે છે. હું કોઈ એવા કામ નથી કરતી, છતાંય મારી પર રોજ ત્રાસ ગુજારે છે. હું કેમ જીવું છું ને એ મારું જ મન જાણે છે. હા, તમારું દુઃખ છે ને તો હવે તમે મારું દુઃખ સાંભળો. હું એ ઘરમાં રહું છું કે જે ઘરમાં મારી બેન છે, મારા ભાઈની વહુ છે, છતાંય રોજ મારે હંજવાળી કાઢવી પડે છે, પોતા મારવા પડે છે. અરે ઘણી વાર તો વાસણ ગણવા પડે છે, સમજ્યા તમે? અને જો હું આ બધાય કામની ના પાડું ને તો મને મારે છે. એટલે હું તમને શું કહું છું કે તમે દુઃખી છો, હુંય દુઃખી છું. તો જુઓ, તમે આત્મહત્યા કરીને તમે શું સાબિત કરવા માંગો છો હે? આ દુનિયામાં ઘણાય દુઃખી છે. હું એનો એક જ રસ્તો છે, આત્મહત્યા. તમે એમ માનો છો, પણ તમે છે ને ત્યાં ખોટા છો, હાવ ખોટા છો તમે. અરે જિંદગી મળી છે તો જીવી લેવાની હોય. એટલે હું તમને એક વાત કહું, જો તમારી ઈચ્છા હોય તો તમે મારી હારે લગ્ન કરી લ્યો. હા. ના, મારો વર તમને મારશે, મારી નાખશે. એ માણસ બહુ ખતરનાક છે, બહુ ખતરનાક છે. અરે ભલે ખતરનાક હોય, પણ એકવાર તમે મારી હારે લગ્ન કરી લેવો ને એટલે એ મારો કે તમારો વાળાય નહીં વાંકો કરી શકે. અને આમ પણ તમે દુઃખી હતા, અને હું તમને એટલો વિશ્વાસ આપી કે હું તમને છે ને કોઈ દી દુઃખ નહીં આપું, હંમેશા ખુશ રાખવાની જ કોશિશ કરી, સમજ્યા? તો હજી એકવાર તમે વિચાર કરી લ્યો. જુઓ, હજી આખી જિંદગી તમારી પાસે પડી છે હે? એકવાર વિચાર કરી લ્યો. અને હવે તમે એમ સમજો કે આ ઈશ્વર છે ને તમને આ એક મોકો આપે છે, તો આ મોકો તમે જાવા શું કામ દો છો? હાલો આપણા ઘરે. આવું વિચાર્યું નહોતું ને પણ કે અમારા જેઠિયા 10-15 વર્ષ સુધી વાંઢા જ મરશે. હું આ બીજું તો ઠીક, મરે તોય ભલે મરે, પણ વાહે લીલ નહીં પરણાવી પડે. એ બળતરા ખાઈ જઈશ. બિચારા અમારા ઘરવાળાને કેટલો ખર્ચ થાય. હે ભગવાન, હવે કેદી મારી હાથમાં મહેંદીયું આવશે ને કેદી મારા હાથ પીરા થાય. આવા તો રોજ સપના જોઉં છું, પણ આ ભમરારો ભાઈ આવ્યો છે ને આ સપના પૂરા થવા દે એવું લાગતું નથી મને તો. હે ભગવાન, આ સપનામાં જ હું લગ્ન કરી કે કોઈ દી અસલમાં તે મારા હાટું કોઈ મૂર્તિઓ રાખ્યો છે? આમ ન મને તો લાગે છે હું તો કુંવારી મરવાની છું.
અરમાં આ ટેમ્પો કોણ છે? બકરીન હારે હાથી? એ સાંભળો છો? એ ધારાબેન, એ ધારાબેન! હાથણી આપણા ઘરમાં કેમ આવી છે? કોણ છે? કોણ છે? હું મારી ઘરવાળી છે. હા ઘરવાળી? હા આ તો ઓલી આ સગનની. હાયલા, આ તો સગનાની ઘરવાળી છે. આને કેમ જો હું કહું છું ને તમારા ભાઈનું મગજ ભમી ગયું છે, કોકની ઘરવાળીને પોતાની ઘરવાળી કેવા માંડ્યા છે કહું છું. બસ કરો ને, પેલા મારી વાત સાંભળશો. ભેંસ ગઈ પાણીમાં, આ ઘરમાં આવી પાણીમાં. અરે ઊભી રહે ને હવે. શું છે મોટા ભાઈ? સો કિશન, મેં છે ને મેં આની હારે લગ્ન કરી લીધા છે. એ સટકી ગયું કે હું તારું એલા. અરે, આ હું બોલે જો ને કિશન. આ તો કરી લીધા? હા ભાઈ તમને ખબર છે ને કે એને તો ધણી છે અને ગામમાં હું વાતો થાય હોબાળો મસી જાય. વાતો નહીં કર્યા વગરના રોને. એ પૈણેલી છે, પૈણેલી. ભલે ને હોય, પણ તારો ભગો ઓલો સગનો મુખ છે નહીં તને. તારે પેલા મારી વાત સાંભળશો તમે. હું સાંભળવી? તમને ખબર છે હે? હા આ છે ને, હા આ રેલગાડીને પાટે ઊભા તા મરવા હાટું. એ મુય મરે તો મરતી હતી, અરે. પણ એને અહીંયા હું મારી. હા, હું મારી એટલે એ ભાઈ, અમે તમને નથી હાંસવી શકતા હો. આ નવી ક્યાં ગધેડી ગોઈડી? અરે, હા કેવી વાત કરો છો તમે? હે, કોક મરવા જાતું હોય એ વ્યક્તિને બસાવવું એ તો આપણું કર્તવ્ય છે. બરાબર કર્યું મોટા ભાઈ. કોઈનો જીવ બચાવવો એનાથી મોટી વાત કઈ હોઈ શકે? હા. અને હા, બી- જો મને કાંઈ વાંધો નથી મોટા ભાઈ. હે? તમે જે વિચાર્યું ને એ બરાબર વિચાર્યું છે. અરે આમ પણ તમે લોકો જ કહેતા હતા ને કે કિશન, લગ્ન તમે શાંતિ રાખજો હવે. મને વાંધો નથી. અરે. તું વાંધો હે મત. ભગવાન, બેન મને તો લાગે છે મારા બે ભાઈનું ખહી ગયું છે. હા આ જોને આ ખોયડાને હા ગધેડે સડાવવા ઉતરા છે. હા હું બોલશો બેન, તને ખબર છે ને ધણી છે ને એ યા જેને મારી નાખવા બેઠો તો બિચારા છે ને બહુ દુઃખી હતા. આ ગામમાં કેટલી બાયુને ધણી મારસ. બધું નહીં લઈ આવો એમ કરો. બધાને લાવવાની જરૂર નથી. પણ મોટા ભાઈએ જે વિચાર્યું બરાબર છે. આમે તમે રૂપિયા આપીને લાવવાની વાત કરતા હતા ને ત્યારે મોટા ભાઈએ ના જ પાડી હતી. હવે આ છે ને એને જે વિચાર્યું છે એ બરાબર વિચારીને કર્યું હશે. કાંઈ વાંધો નહીં. અને એ આપણે સગના હારે વાત કરી લેવું. હા, આમે ગામમાં વાતું થાય જ છે કે એ જ્યારે જુઓ ત્યારે બજાર વચ્ચે ઝઘડાઓ કરે છે અને આમને હેરાન પણ કરે છે. એમની એટલે તમે મને આ ઘરમાં કામવાળી સમજી છે? હજી આના એકનું હું કરી નથી રહેતી ત્યાં આ આવી. આ કેટલું ખાહે એનું ભાન અરે. છે તમને. શાંતિ રાખજો, તમને કહી દઉં છું 5000 રૂપિયાની ખાલી કમાવશો અને તમારા 20000 રૂપિયા આને ખવડાવવામાં જાય. એનું શરીર તો જોવો કહું છું. બસ હવે બહુ થયું હો. મારી વાત સાંભળો. આ છે ને આવું નહીં બોલવાનું. અરે બિચારા એક તો દુઃખી છે ને તમે આવું બોલી બોલીને એને વધારે દુઃખી કરો છો. હું હોતે દુખી સૌ, આ હોતે દુખી છે. ઈ જુઓ ને બીજાની બાયડીઓનું જોઈ આવીને ના પૈણેલી બાઈ હારે કોઈ પૈણે પાછું. અરે પણ એટલે તો મેં લગ્ન કર્યા, તમે જ વાહે પડી ગયા તા ને. એ સુટા સેડા વગર લગન ન હોય, મીઠા વગર ના. તારે હું અરે એના છૂટા છેડા જ થાય એમ હતા, પણ શરીર અને આત્માના. તમે કેમ એક વાત સમજતા નથી? કોઈ કાંઈ નહીં સમજે તમારી વાત. અને આમે આ લોકો હારે હું વાત કરવાની? તમારે જે કરવાનું હતું એ તમે કરી નાખ્યું ને. રહી એટલે વાત એને ખર્ચા- કરી નાખ્યું, આપણે સ્વીકારી લેવાનું. આ તો સ્વીકારી જ લેવાનું ને. હું નહીં સ્વીકારું. હું આ ઘરમાં નહીં રહું, જોઈવડી અરે રહેશે. હું નહીં. આ તો નીકળો. તમારી માટે દરવાજા ખુલ્લા જ છે. મેં તને કોઈ દી ના પાડી કે તું તારે પિયર ન જાતી? તું નથી જાતી, જાને તું તારે. હું અરે, કે ના પાડું છું. કિશન. આ તેડવા આવે ને તો બાયડો નહીં. કિશન, મારી આ વાત સાંભળ. તમારે છે ને કોઈને ક્યાંય જવાની જરૂર નથી. રેવા દો ને. ઘરમાં જ્યારે હોય ત્યારે ઉપાડા તમારા જોઈશ. જે દુની પૈણીને આવીને તે દુની તમારા લીધે જ અમારા બે માણસ કજિયા થાય છે. હું સમજુ છું બધુંય કે મારી લીધે જ આ બધુંય થાય છે. એટલે ભાઈ હું શું કહું છું કે અમે છે ને અલગ રહેવું. ભલે હું 5000 કમાતો હોય પણ તોય છે ને હું પૂરું પાડી દઈશ. જોયું ને, અલગ રહેવું. આ ગામ ગધેડા કરી કરીને હવે અલગ જાય. આમાં તો મારા લગ્ન થઈ રહ્યા. ના ના, હું કે હે બધા છોકરા વાળા હે પેલા વાંઢો હતો, હવે પૈણેલી લઈને ડબલ
ઉંમર લઈને અહીંયા પૈણી તારે હું પોતે એની ઉંમર નથી જોતા. અરે આની ઉંમર તો પૂછી લેવી તી અરે એકવાર. ઉંમર નો જોવાની હોય, લાગણી જોવાની હોય. એક વાતમાં સમજતા નથી. મને તો લાગે છે આ ભગવાને છે ને તમને બેયને માણા બનાવીને બહુ મોટી ભૂલ કરી નાખી છે. હા, અરે કોઈક દુઃખી વ્યક્તિ હોય ને તો એનું દુઃખ દૂર કરવાનું હોય, પણ તમે તો તમને ખબર છે હે મારો મગજ આવ કેવો થઈ ગયો તો મને ઘણી વાર વિચાર આવતા હતા કે હું મરી જાઉં, હવે નથી જેવું. પણ પછી પાછો વિચાર આવતો હતો કે મરી નહીં શું કરે હે, તોય હું તો ભગવાનનો ગુનેગાર થઈ જાય ને કે આને માણા બનાવ્યો. તમારું ભાષણ ન સાંભળવું બંધ કરો ને લવારી. હું નથી રહેવાની અહીંયા, તમને કહી દઉં આ છું. તો નીકળ ને, તારું ભાષણ અમારે ને સાંભળવું બહુ સાંભળી લીધું. તારું ને તારું ઈ તે, તું તો બંધ જ રહેજે. તારે લગ્ન કરવાની બહુ ઉતાવળ છે ને, જા તને ગમતો હોય ને ત્યાં લગ્ન કરીને ભાગી જા, જા ભાગ. લે કોઈ ભાઈ આવું કે પોતાની બેન ને આ તો એને ઉપાડો લીધો જ્યારે જુઓ ત્યારે મારા લગ્ન નહીં થાય, મારા લગ્ન નહીં થાય. મારું કુપર કરે આ તો માં વગરની શું બાપ કિશન જો મારી વાત સાંભળો. પૈસે હવે મોટાભાઈ. હું શું તમ તાર મુંજાવમાં. હા, આ તો તમે કયો છો ને એટલે અહીંયા જીવતે જીવું બાકી આ બે તો મને કેદુની મારી ખાડો ગાળીને ફરિયામાં દાટત. એવો બોલો માન ભૂંડો હવે હઈસે હવે જવા દો ને. ઈ તો એવા જ છે. જો ના ના હવે ન્યા પગ નથી મૂકવો, કારણ કે હવે જો એ ઘરમાં પગ મૂકાય ને તો મારી હારોહાર આને બધું સહન કરવું પડશે. એટલે હવે અમે બીજે ગમે ના રહી લેવું. હાલો. મોટાભાઈ, મોટાભાઈ હું તમને સમજી શકું છું. તમે તો લગ્ન કરવા જ નહોતા માંગતા, પણ કોઈની જિંદગી બચાવવા માટે થઈને તમે આવું પગલું ભર્યું. તમે જે વિચાર્યું ને એ સારું વિચાર્યું છે. ભલે લોકો જે વાત કરે તે, ઓછું કમાવો છો છતાંય તમારામાં હિંમત ઓછી નથી. લોકો 2 દિવસ વાત કરશે અને તમારો ભાઈ પણ હજી જીવે જ છે ને. હું તમારી મદદ કરીશ. આ લોકો તમને સાથ આપે કે ના આપે, હું તમારી સાથે છું.